નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। શહેરના માંજલપુરમાં 2 દિવસ અગાઉ મ્યુનિસિપલ કાઉન્સિલર દ્વારા ગરબા આયોજક સ્થળે આયોજનની માન્યતાની નો વિરોધ કરનાર સામાજિક કાર્યકર પર કિન્નાખોરી રાખી ધક્કામુક્કી કરીને તેની સાથે ખોટી ફરિયાદ કરાઈ હોવાના આક્ષેપ। ગરબા મેદાન ગેરકાયદેસર રીતે ડ્રેનેજ લાઇન વરસાદી લાઇનમાં જોડી હોવાના મેદાનની ફેન્સી તોડી ગેટ બનાવવામાં આવ્યો હોવાની સામાજિક કાર્યકર દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ ઇલેક્શન વોર્ડ નંબર 17માં પરોક્ષ રીતે સ્થાનિક મહિલા મ્યુનિસિપલ કમિશનર દ્વારા નવરાત્રી દરમિયાન પાલિકાનું ગરબા ગ્રાઉન્ડ ₹1ના ટોકન ભાડેથી મેળવી સમસ્ત પાટીદારના આયોજકોને સોંપી પોતે પણ આ ગરબાનું આયોજન કર્યું છે। અહીં ગરબા આયોજકો દ્વારા ગેરકાયદેસર રીતે વરસાદી અને ડ્રેનેજ લાઇનનું જોડાણ કરી પાલિકાના પાર્સલ એન્ડ ગાર્ડન શાખા દ્વારા લગાવેલ ફેન્સિંગ પર તોડી નાખી હતી, સાથે જ કચરાપેટી પણ બંધ કરાવી આ જમીન પર મનમાની કરી રાખ્યા હોવાના મુદ્દે સામાજિક કાર્યકર દ્વારા મીડિયા સમક્ષ રજૂઆત સાથે તંત્રના અધિકારીઓનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો, જેની કિન્નાખોરી રાખી આજે મ્યુનિસિપલ કાઉન્સિલર ત્યાં પેવર બ્લોકની કામગીરી સ્થળે પહોંચતા હતા, જ્યાં સામાજિક કાર્યકરને જોતા જ તેઓ ગભરાયા હતા અને સામાજિક કાર્યકર તું ભાજપ અને મોદીનો વિરોધ કરે છે તેમ જણાવી અભિત ધમકી આપતા સામાજિક કાર્યકર દ્વારા ધમકી કેમ આપો છો તેમ પૂછતા મહિલા કાઉન્સિલરના પતિ અને પુત્ર પિટ્ટુએ સામાજિક કાર્યકરને ધક્કો મારીને દિવાલમાં પછાડતા સામાજિક કાર્યકર હાર્દિક દલવાડીએ 112 ફોન નંબર પોલીસ પર પીઆઈને પીસીઆરને જાણ કરી પોલીસ માંજલપુર પોલીસ સ્ટેશનમાં અરજી લખાવી હતી, જેની સાથે મહિલા કાઉન્સિલર દ્વારા સોસાયટીમાં રહેતી મહિલા સાથે માંજલપુર પોલીસ સ્ટેશનમાં પહોંચી હાર્દિક દલવાડી સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હોવાના આક્ષેપ સામાજિક કાર્યકર દ્વારા કરવામાં આવ્યા છે। આપણે માંજલપુર વિસ્તારના મણિનગર ગ્રાઉન્ડ ઉપર અમારે ગરબા થાય છે, એમાં આયોજક શ્રી સંગીતાબેન પટેલ છે। એમને ત્યાં આગળ ફેન્સિંગ ને બધું તોડીને જે ગેરકાયદેસર કામ કર્યું છે એના વિરુદ્ધમાં અમે લોકોએ અવાજ ઉઠાવેલો અને અવાજ ઉઠાવતા અમે ન્યૂઝમાં ને એના માધ્યમમાં બધું આપેલું હતું, તો એની કિન્નાખોરી રાખીને ગઈકાલે અમારી સોસાયટીની બહાર કામ ચાલુ હતું, ત્યાં આગળ એ રહીશોએ એ લોકોને બોલાયા હતા ફોન કરીને। અમૃતનગર સોસાયટીમાં કામ ચાલુ હતું પેવર બ્લોકિંગનું, તો ત્યાં આગળના રહીશો એમને ફોન કરીને બોલાયા અને અમે લોકો ત્યાં રાત દિવસ બેસીએ છીએ, તો અમને લોકોને જોઈને સંગીતાબેન અને એમના ઘરે જે કામ કરે છે એમના પીએ તરીકે દિલીપભાઈ વાળંદ એ લોકો મારી પર ઉશ્કેરાઈ ગયા હતા અને મારા પર અપશબ્દો બોલીને મને મારવાની કોશિશ કરતા હું ત્યાંથી હટી ગયેલ અને બાદમાં એમના પતિ અને એમનો છોકરો આવીને મારા પર જાનલેવા હુમલો કરતા હું ત્યાંથી ભાગી ગયેલ અને 112 પર ફોન કરીને પોલીસ સ્ટેશન ગયો હતો અને ત્યાં આગળ મેં મારો જવાબ લખાવ્યો હતો, પણ ત્યાંના રહીશોને ઉશ્કેરાઈને લઈને આવીને મારા વિરુદ્ધમાં કંઈક અરજી આપવાની એ કરતા હતા ત્યાં આગળ, પણ શું થયું છે તો મને ખબર નથી। પણ અત્યારે હાલમાં જોતાં એવું ખબર પડી છે કે મારા ઘરે 2 પોલીસવાળા ખાનગીમાં કાલે આવ્યા હતા અને એમાં બાઇક ઉપર એક આગળ પોલીસવાળા હતા અને એની પાછળ સંગીતાબેનનો છોકરો બેસીને આવ્યો હતો। એ શું કરવા આવ્યા હતા એ મને ખબર નથી, પણ સંગીતાબેન પટેલ એમનું નામ છે અને એમના છોકરાને બિટ્ટુ પટેલના નામથી ઓળખે છે। એ પોલીસવાળાની બાઇકની પાછળ બેસીને આવ્યો હતો અને મારી બુલેટના અને ગાડીના ફોટા પાડીને ગયો છે। હવે શેના માટે પાડીને ગયો છે તો ખબર નથી। મેં આજીવન મારી જિંદગીમાં કોઈ દિવસ મને વ્યસન નથી કે કોઈ જાતનો મેં એવો કોઈ 2 નંબરનો ધંધો નથી કરતો। હવે મને એવું લાગે છે કે આ લોકો મને કોઈ બુટલેગર દ્વારા કે કોઈના દ્વારા મને ફસાવવાની કોશિશ કરશે અને મને ના છૂટકે રસ્તામાં બી કોઈ વખત મારા પર હુમલો થઈ શકે છે। મને હવે એવું લાગી રહ્યું છે કે રાજકીય કાવા દાવાની પાછળ આ લોકો મને ખોટી રીતે ફસાવવાની કોશિશ કરીને મારું મર્ડર બી હવે મારું થઈ શકે છે, મને એવું હવે લાગી રહ્યું છે। એટલે મને મારી જાનનું જોખમ છે। હું અત્યારે હાલ કમિશનરને હું આ અરજી માટે આપવા આવ્યો છું કે પોલીસ સ્ટેશનનું જવાબ લખાવતો હોય મારા ઘરે પોલીસવાળાને લઈને જો આરોપી તરીકે એમનો છોકરાને પોલીસવાળા લઈને આવતા હોય તો મને એવું લાગ્યું છે કે પોલીસ નેતાઓને થાબડી રહી છે। એટલે અમે આમ જનતા માંગ તો એક જ છે કે સોશિયલ વર્કર તરીકે હું કોઈ બી જગ્યાએ જઈને હું અવાજ ઉઠાવી શકું છું, એટલે મને મારો અવાજ દબાવવાની આ લોકો કોશિશ કરી રહ્યા છે, જેથી મને હવે એવું લાગી રહ્યું છે કે મારી જાનનું પૂરું જોખમ છે। એટલે હું પોલીસ પ્રોટેક્શનની બી મારી માંગ કરું છું અત્યારે। હાર્દિક દલવાડી, સામાજિક કાર્યકર્તા, માંજલપુર। મકરપુરા પોલીસ સ્ટેશનના ઘટનામાં
વહીવટીદાર ઉપર ગંભીર સવાલો. વડોદરા શહેરના મકરપુરા વિસ્તાર રાજીવનગર પાસે થોડા દિવસ પહેલા ગાય હટાવવાની બાબત માલધારી સમાજના કેટલાક લોકો અને એક પરિવાર વચ્ચે બોલાચાલીથી મારામારી થઈ હતી. મકરપુરા પોલીસ સ્ટેશન દ્વારા માલધારી સમાજના 4 લોકોને પકડ્યા હતા. ધરપકડ કરાયેલ 4માંથી 2 વ્યક્તિઓએ લોકઅપમાં રાખવામાં આવ્યા હતા, જ્યારે બાકીના 2ને ઉપરના રૂમમાં વીઆઈપી સુવિધા આપવામાં આવી હોવાનો આક્ષેપ છે. મકરપુરા પોલીસ સ્ટેશનના વહીવટદાર પોતે માલધારી સમાજના હોવાથી વીઆઈપી સુવિધા આપવાનો નિર્ણય તેમના માધ્યમથી લેવાયો હોવાના આક્ષેપ છે. શું ગુનેગારોને આવરી લેવાનો પોલીસના કાયદામાં આવે છે? પોલીસના વલણને લઈને નાગરિકોમાં સવાલ ઊભા થયા છે. પોલીસ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા અત્યાર સુધી કોઈ કાયદેસર કાર્યવાહી ન થતાં જનતામાં નારાજગી છે. આ સુવિધા બદલ રકમ લેવાઈ હોવાની ચર્ચા પણ બોલે છે. આ સમગ્ર મુદ્દે વડોદરા પોલીસ વિભાગની પારદર્શિતા અને ન્યાય સિદ્ધતા માટે કસોટી સમાન બની રહ્યો છે અને હવે સૌથી નજરી ઉપર અધિકારીઓ હોવાની કાર્યવાહી પર છે. વડોદરા શહેરમાં સ્વચ્છતા અને વિકાસને વેગ આપવાના હેતુથી વડોદરા મહાનગરપાલિકા ખાતે મહત્વપૂર્ણ MOU સાઇનિંગ સેરેમની યોજાઈ હતી. અમારે સર બી કેટેગરીની નગરપાલિકા છે. અમારે સામાન્ય રીતે અમે રૂરલ એરિયામાં હોય છે અમારી પાલિકાઓ, એટલે કચરાનો આ તો એક પ્રશ્ન રહેવાનો છે. અને અમારે એક ગવર્મેન્ટ છે, અમે બોલવું પડે છે અમને કોઈ વાહનો જે છે સ્વચ્છતા અંગેના છે, એક તો ખાસ ગટર સફાઈના છે કે સ્વચ્છતા અંગેના ગવર્મેન્ટ તરફથી જો મળે. એવું છે કે અમારે જે વાહનો જે હોય છે અમને મળતી જે ગ્રાન્ટો હોય છે એમાંથી અમારે ખરીદવા પડે છે. અને ઘણીવાર એવું થાય છે કે પાલિકાઓની અંદર ગ્રાન્ટ કે રકમ ના હોવાથી ખરીદી ન શકતા હોઈએ છીએ. અને પ્લસ એક વસ્તુ એ છે કે અમારે સફાઈ કર્મચારી જે વધારે લેવા જોઈએ એનું અમને પરવાનગી કે પરમિશન મળે તો વધારે સારું. ગંદકી આવે અને આટલી સેન્ચુરી સુધી લોકોના મગજમાં હાઇજીન તો ઘૂસ્યું પણ સેનિટેશન ના ઘૂસ્યું. એટલે કહેવાય કે લિમ્બિક સિસ્ટમ છે તમારી, જેમાં આપણી સંસ્કૃતિ છે, આપણી આદતો છે, સંસ્કાર છે, એને બદલતા ખૂબ વાર લાગે. કે સવારમાં જય શ્રી કૃષ્ણ કહેવાનું પણ એને ભંગ કરવું હોય ને તો 10 વર્ષ લાગે. એટલે આ આપણી જે લિમ્બિક સિસ્ટમની જે આદતો છે એને સુધારવા માટે સૌથી વધારે પ્રયાસ કરવો પડે. એટલે તમામ ચીફ ઓફિસરો, તમામ પ્રમુખો, ખાસ કરીને સુરેન્દ્રનગરના કમિશનર સાહેબ બધા હાજર છે. સ્વભાવમાં ચેન્જ લાવો, સંસ્કારમાં ચેન્જ લાવો, હેબિટમાં ચેન્જ લાવી એટલે બિહેવિયરલ ચેન્જ કોમ્યુનિકેશન અને ઇન્ફોર્મેશન એજ્યુકેશન કોમ્યુનિકેશન પડતો હોય આપણે ચીફ ઓફિસરને કહેજો અમારી ટીમ સાથે બેસી જાય. પ્રમુખશ્રીઓને એ જ મારો અનુરોધ છે કે દરેક મહિના પ્રમુખશ્રી થોડું રિવ્યૂ કરે આ કામગીરીમાં. ગ્રાન્ટની કંઈ અભાવ હોય તો તમારે રિજનલ કમિશનર મ્યુનિસિપાલિટીઝ છે એમને પણ અપ્રોચ કરી શકો છો. અને ગાંધીનગર ખાતે ડાયરેક્ટર ઓફ મ્યુનિસિપાલિટીઝ છે, એ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ છે, એમને પણ આપ અપ્રોચ કરી શકો છો. અને GMFની પણ અમને મદદ કરતા હોય છે. પણ આપની જે સ્પેસિફિક રિક્વાયરમેન્ટ્સ છે એ આપણને કહીશું તો અમે પણ રાજ્ય સરકારને અનુરોધ કરીશું અને આપણી કેવી રીતે મદદ થાય એ પણ અમે વાત કરીશું. પણ સૌથી પહેલા નગરપાલિકાઓમાં જે ટેક્સ કલેક્શન સિસ્ટમ છે એને થોડું એફિશિયન્ટ કરવાની જરૂરિયાત છે. અને કદાચ ત્યાં તો અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી નથી, પણ કદાચ કંઈ જાહેર પ્લોટ છે હરાજી તો અત્યારે કલેક્ટર હસ્તક હશે, એ પણ કલેક્ટર જોડે પણ વાત કરીને કોઈ જમીનની માંગણી કરી શકો છો ડમ્પિંગ સાઇટ માટે અથવા રિફ્યુઝ ટ્રાન્સફર સ્ટેશન માટે. અને જે ઇક્વિપમેન્ટ અને મટીરિયલની વાત કરી એ આપણે દરખાસ્ત કરીને આપણે જ્યારે પણ મીટિંગ છે અમે પણ વાત કરીશું, RCM દ્વારા પણ વાત કરીશું અને સેક્રેટરી સાથે પણ વાત કરીશું. પણ સાચી વાત છે, સંખ્યા, મેનપાવર અને મશીનરી એ 3 વસ્તુ નગરપાલિકાને મળી જાય તો આપ લોકો પણ સ્વચ્છતા રાખીને સારું કામગીરી કરી શકો છો. આ નવી શરૂઆત છે, સારી શરૂઆત છે. એટલે ફક્ત આજે MOUથી આ વાત શરૂઆત જ થઈ છે. એટલે આવનારા દિવસોમાં સાથે મળીને આપણે કામગીરી કરીએ. પાલિકા કે વડોદરા જેવી એક બિગ 4 મ્યુનિસિપલ કોર્પોરેશન અમારી મેન્ટર છે. સર સાથે હું જે અત્યારે વાત કરતો હતો કે નવા શહેરની જે મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવે છે એમાં સૌથી મોટું જે અમારા માટે ચાલે છે એ નવી વ્યવસ્થાઓ અને નવી પ્રોસેસીસ ઊભી કરવાની. કેમ કે જ્યારે નગરપાલિકાથી મહાનગરપાલિકામાં રૂપાંતરણ થાય મોટા ભાગે જો મેજર ચેલેન્જ હોય એ જ હોય. અને એમાં અમે આગળના 8 મહિનામાં ઘણા બધા પ્રમાણમાં
સુરેન્દ્રનગરમાં ઇમ્પ્રોવાઇઝેશન કર્યો છે. દાખલા તરીકે વેસ્ટ પ્રોસેસિંગનો વિષય હોય કે સીટીયુ ક્લીન કરવાનો વિષય હોય, જીવીપી ડેવલપ કરવાનો વિષય હોય કે લીગસી વેસ્ટનું ટ્રીટમેન્ટ કરવાનો વિષય હોય, એના સાથે જનરલ ક્લીનલીનેસ. પણ જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી બહુ સરસ વાત કરી કે દરેક સિટીનો એક અલગ ચેલેન્જ હોય. દાખલા તરીકે હું આપને એક્ઝામ્પલ આપું તો સુરેન્દ્રનગરમાં 10,000થી વધારે ઢોરોનો રહેવાસ છે. કેમ કે સુરેન્દ્રનગર જે એરિયામાં રહે છે એ મોટાભાગે રૂરલ હિન્ટરલેન્ડ છે. તો આની જે સ્વચ્છતાની જરૂરિયાત છે એ વડોદરાથી થોડીક જુદી હશે. પણ વડોદરાએ જે પદ્ધતિથી એક્સેપ્શનલી રાઇઝિંગ કામ કર્યું છે સ્વચ્છતામાં, અને સાહેબ પણ જ્યારે વાત કરતા હતા વડોદરા અત્યારે વન ઓફ ધ ક્લીનેસ્ટ સિટી ઇન ઇન્ડિયા है, તો એક हमारे लिए हमारा માટે બહુ એક આનંદની વાત છે કે ભાઈ સુરેન્દ્રનગરને એનું માર્ગદર્શન મળશે, એમનું મેન્ટરશિપ મળશે, અને અમારા જે ડે ટુ ડે ટેકનિકલ ચેલેન્જ હોય કે મેન પાવરના ચેલેન્જ હોય એમાં સોલ્યુશનમાં વડોદરા જેવી પ્રોફેશનલ એજન્સીનો અમને સપોર્ટ મળશે એ અમારા માટે બહુ આનંદની વાત છે. અને સરકારે જે સ્વચ્છ શહેર જોડીનું ઇનિશિયેટિવ શરૂ કર્યું છે એ ધીસ ઇઝ વેરી રાઇટ ઇનિશિયેટિવ એટ ધ રાઇટ ટાઈમ, એન્ડ ઇટ વિલ હેલ્પ ધી ન્યૂ મહાનગરપાલિકા લાઇક સુરેન્દ્રનગર ટુ અચીવ ગુડ રેન્કિંગ ઇન અપકમિંગ સ્વચ્છતા સર્વેક્ષણ. થેન્ક યુ. મીડિયાના મિત્રોને આભાર. આજે એક સારા દિવસ છે જે સ્વચ્છોત્સવ 17 સપ્ટેમ્બરથી જે કાર્યક્રમ શરૂ કરવામાં આવી છે અને 2 ઓક્ટોબર સુધી આખા દેશભરમાં સ્વચ્છોત્સવની કાર્યક્રમ ઉજવણીને માનનીય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ આખા દેશભરમાં દેશને સ્વચ્છ કરવાનું એક કાર્યક્રમની આગળ દબાવતા અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીની માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્યમાં જે કાર્યક્રમો થઈ રહ્યા છે આના ભાગરૂપે આજે મિનિસ્ટ્રી ઓફ અર્બન ડેવલપમેન્ટ એન્ડ હાઉસિંગ અફેર્સ ભારત સરકાર અને ગુજરાત રાજ્યના મિનિસ્ટ્રી ઓફ અર્બન ડેવલપમેન્ટ અને સ્વચ્છ ભારત મિશન અર્બન અંતર્ગત મેન્ટર સિટીઝ અને મેન્ટી સિટીઝનો કન્સેપ્ટ લાવવામાં આવી છે. એમાં જે સારા પરફોર્મન્સીસ સ્વચ્છ સર્વેક્ષણમાં કરતા જ આવતા સિટીઝ અને ગયા સ્વચ્છ સર્વેક્ષણમાં કામગીરી કરનાર સિટીઝને મેન્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. અહીંયા ગુજરાતમાં અમદાવાદ, સુરત અને વડોદરા આ 3 સિટીઝને મેન્ટર સિટી તરીકે જે નવા બનાવેલ મહાનગરપાલિકા છે સુરેન્દ્રનગર એમને જોડે અને 5 નગરપાલિકાઓ જેમાં સાવલી, સિહોર, જામરાવલ, લીંબડી 4 નગરપાલિકાને પણ આપણા સાથે મેન્ટી સિટીઝ તરીકે જોડ્યા છે. આ કરવાનું ઇન્ટેન્શન આ છે કે મેન્ટર સિટી તરીકે વડોદરા જે કામગીરી કરી રહ્યા છે, અત્યારે જે ઇમ્પ્રુવમેન્ટ્સ લાવી રહ્યા છે એના ધ્યાને લેતા ગઈકાલે માનનીય રાજ્ય સરકાર માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા વડોદરાની બીજી રેન્કિંગનું દરજ્જો પણ આપવામાં આવી છે અને 1 કરોડનું ઇનામ પણ આપવામાં આવી છે કે આપણે સિટીમાં ઇમ્પ્રુવમેન્ટ્સ આવી રહ્યા છે. એટલે આવનારા દિવસોમાં આપણે વધારે ઇમ્પ્રુવમેન્ટ કરી શકાય અને આવા નવા બનેલા મહાનગરપાલિકાને પણ સપોર્ટ કરી શકાય એવા જ ઈચ્છાથી આ MOU કરવામાં આવી છે. સાથે સાથ 8 પ્રકારનું ક્રાઇટેરિયાસ છે જેમાં વિઝિબલ ક્લેનલીનેસ, એમાં વડોદરાને પણ સારી રીતે ક્લિનિનેસ આગળ દવાનું છે અને સેમ રીતે સુરેન્દ્રનગરની 4 નગરપાલિકાને પણ અમે સપોર્ટ કરવાનું છે. જે વેસ્ટ સેગ્રિગેશન અને ટ્રાન્સપોર્ટેશનનો જે પ્રોસેસીસ છે એને પણ ત્યાં આગળ રેપ્લિકેટ કરવા માટે અમને મદદ કરવાનું રહેશે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને સેગ્રિગેશન જે છે ઘરમાં ભીનો કચરો, સૂકો કચરો એ બધાને અલગ કરવાનું, પ્રોસિજર્સની સિસ્ટમ એસ્ટાબ્લિશ કરવાનું. પછી ફંક્શનલ કમ્યુનિટી ટોયલેટ્સ, પબ્લિકમાં ટોયલેટ્સ વધારે ફંક્શનલ કરાવવા માટે જે મહેનત છે અને ડીસલ્જિંગ અને એક્ટિવિટીઝ જેમાં સ્લડ્સ છે, ફિકલ સ્લડ છે એ બધું ક્લિયર કરવાનું પ્રોસિજર્સ છે. સેનિટેશન વર્કર્સનું સુખાકારી, એમની મેડિકલ ચેકઅપ્સ, એમની હેલ્થ ચેકઅપ્સ માટે. પછી સ્વચ્છતા માટે પબ્લિકમાં જઈને IEC એક્ટિવિટીઝ જે અમે ફક્ત મહાનગરપાલિકા સાફ કરતું જ આવીએ છીએ અને પબ્લિક કદાચ કોઈ જગ્યામાં ગંદકી કરતું હોય એમને પણ વાત કરીને એમને સુધારવાનું જે કામગીરી છે. કારણ કે અમે જોતા આવીએ છીએ કે અમે કંઈ સાફ કરતા જઈએ છીએ પણ કચરા કોઈ નાખતા જાય છે. એને પ્રિવેન્ટ કરવાથી એમને IEC એક્ટિવિટીઝથી એમની સ્વભાવમાં ફેરફાર લાવવા માટે મહેનત કરવાનું છે. એમાં પણ આવનારા દિવસોમાં કરવામાં આવશે. અને પછી સિટીઝન ફીડબેક અને ગ્રીવન્સ રિડ્રેસલ, જે પબ્લિકમાં આ કામગીરી થાય છે એટલે પબ્લિકથી ફીડબેક પણ લેવાનું અને એમની પણ ગ્રીવન્સીસ હોય, કઈ જગ્યામાં તૂટેલું હોય, કઈ જગ્યામાં ગંદકી વધારે હોય, આ ગ્રીવન્સને તાત્કાલિક રીતે એડ્રેસ કરવા માટે સ્વચ્છતા એપ અને જન કેમ્પ એ બંને અમે શરૂ કરી દેવાના છીએ. એ પણ અમે સુરેન્દ્રનગરમાં અને આ 4 નગરપાલિકામાં શરૂ કરીશું, જેથી કરીને પબ્લિક જાતે જે જગ્યામાં ગંદકી છે એ ફોટો પાડીને અમને મેસેજ કરશે
અને અમે તાત્કાલિક અમારી ટીમ મોકલીને સફાઈ કરીશું. અને જાહેર જગ્યામાં જે ગંદકી કરનાર છે એને પણ પબ્લિક ફોટો પાડીને મોકલશે, એના ઉપર પણ કાર્યવાહી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આ તમામ વસ્તુ નેમિંગ એન્ડ શેમિંગ જે પ્રોસિજર છે એ કોઈને પનિશ કરવા માટે નથી, પણ મેક્સિમમ ટુ મેક્સિમમ સિટીને સાચા અર્થમાં સ્વચ્છ બનાવવા માટે છે. આ તમામ પ્રોસિજર જે વડોદરા શરૂ કરવાના છે એ પણ સુરેન્દ્રનગર અને નગરપાલિકા જે 4 નગરપાલિકા છે ત્યાં પણ પ્રોસેસ એડપ્ટ કરવાની છે. એટલે અમે એ જ ઈચ્છીએ છીએ કે તમામ મહાનગરપાલિકાના કર્મચારીઓ, પદાધિકારીઓ અને સિટીઝન્સ સાથે મળીને આ કામગીરી કરવાનું રહેશે. સુરેન્દ્રનગરમાં પણ પ્રોસિજર્સ હવે નવું સેટ થઈ રહ્યા છે. 4 નગરપાલિકાઓમાં પણ સિટીઝ સ્વચ્છ થઈ રહ્યા છે. આજે એમના તરફથી નગરપાલિકાઓના પ્રમુખશ્રીઓ, ચીફ ઓફિસરશ્રીઓ, સુરેન્દ્રનગરના મ્યુનિસિપલ કમિશનર પણ આવ્યા છે. આપણા તરફથી મેયર, ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટી પણ હાજર હતા. એટલે આવનારા દિવસોમાં 100 દિવસ સુધી એમને અમે પણ હેન્ડ હોલ્ડ કરીશું. અમે જે પ્રોસેસીસ કરવાના છે એને પણ અમે 4 નગરપાલિકામાં સુરેન્દ્રનગરમાં પણ એમને હેન્ડ હોલ્ડ કરીને મદદ કરવાના છે. જે ઉદ્દેશ છે માન્ય વડાપ્રધાનશ્રીએ 2014માં કીધેલું કે દેશને વધારે સ્વચ્છ બનાવવાનું છે, આ ઉદ્દેશથી આ કામગીરી કરવા માટે માન્ય ભારત સરકાર અને ગુજરાત રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આજના કાર્યક્રમમાં ભારત સરકાર તરફ શ્રી મનોહરલાલ ખટ્ટર સાહેબ જે અર્બન ડેવલપમેન્ટ મિનિસ્ટર છે અને એમની સેક્રેટરીની ટીમ અમને ગાઈડ કરી રહ્યા છે. અમે સતત એમની ગાઈડન્સ અને માર્ગદર્શન હેઠળ કામગીરી પણ કરીશું. અને નવરાત્રિ પછી 1 ડે 1 વોર્ડનું અમે શરૂઆત કરવાના છે, જેથી કરીને આખા તંત્ર વોર્ડમાં ઉતરશે. પદાધિકારીઓ, અધિકારીઓની ટીમ વોર્ડમાં ફૂટપાથથી લઈને જે ક્લેનલીનેસ છે, સફાઈ છે, પેઇન્ટિંગ છે, બધા કામગીરી કરવાના છે. સેમ આ જ રીતે અમે સુરેન્દ્રનગર અને બાકી નગરપાલિકાઓમાં પણ પ્રોસેસીસ રેપ્લિકેટ કરવા માટે પ્લાનિંગ કરી રહ્યા છે. એટલે આવનારા દિવસોમાં દેશને વધારે સ્વચ્છ બનાવવા માટે તમામ સાથે મળીને કામગીરી કરે એવા અમે તમામને વિનંતી કરીએ છીએ. ગૌરવની વાત એ છે કે આપણે આ પ્રોસેસ શરૂ કરી છે. અમે ત્યાર સુધી અમે પણ ટોપમાં ના પહોંચે ત્યાર સુધી હું આ ગૌરવ 100% એક્સેપ્ટ કરવાનું મુશ્કેલ છે. પણ સારું છે કે ગઈકાલે આપણને સેકન્ડ રેન્ક મળી છે રાજ્ય સરકાર તરફથી. એ આપણા માટે એક પ્રોત્સાહન મળે છે. અને અત્યારે જે સ્વચ્છતામાં ઇમ્પ્રુવમેન્ટ્સ અમે લાવવા માંગીએ છીએ, મેઇન રોડ્સ અત્યારે સ્વચ્છ થઈ ગઈ છે. હવે ગલીમાં જઈને સ્વચ્છતા વધારે કરવાનું છે. જે જાહેર જગ્યા ઉપર બિન્સ છે, આ બિન્સ બધાને અમે કાઢી દેવાના છે. એટલે આ ગાર્બેજ વલ્નરેબલ પોઈન્ટ્સ કહેવાય. અને CTU છે, ટાર્ગેટ યુનિટ છે, એ નાલાઓ છે, તમારા જાહેર જગ્યામાં ગંદકી કરનાર જગ્યા છે, એના ઉપર પણ અમે કામગીરી કરીશું. આવનારા દિવસોમાં આપણે પબ્લિકને જઈને વિનંતી પણ કરવાની છે ગંદકી ના કરવા માટે, અને જે સારું કામગીરી કરે છે એમને સન્માન પણ કરવાના છે. એટલે અલગ અલગ સોસાયટીના પ્રમુખો સાથે મિટિંગ કરવાના, અલગ અલગ વોર્ડમાં પણ મિટિંગ કરવાના. એટલે સોસાયટી અમે હરીફાઈ કરાવીશું. એટલે જાતે એ લોકો સ્વચ્છ બને અને સ્વચ્છતા કરે. અને જાહેર જગ્યા ઉપર ગંદકી કરનારી ઉપર જે ટકોર પણ કરવાની જરૂરત પડે એ પણ કરીશું. અને જે 1 ડે 1 વોર્ડ સિસ્ટમ શરૂ થશે ત્યારે જે જાહેર જગ્યામાં ગંદકી કરનાર દુકાનો, એમની જાહેર ઇમારતો, રોડ્સ, આ તમામ રીતે ઇન્ચાર્જ લોકો છે એના ઉપર પણ કાર્યવાહી કરવાની જરૂરત પડે તો પણ કાર્યવાહી કરવામાં આવશે. 100 દિવસ આ ઝુંબેશ કરવાના છે. 100 દિવસ પછી પ્રોસેસીસ અને સિસ્ટમ્સ અમે એસ્ટાબ્લિશ કરી આપશું સુરેન્દ્રનગર નગરપાલિકામાં. પછી એમને કામગીરી કરવાની રહેશે. એમની જે મેન પાવર છે, એમની મશીનરી છે, ભારત સરકાર, રાજ્ય સરકાર તરફથી પ્રોવાઈડ કરવામાં આવશે. ત્યાં સિસ્ટમ્સ ક્રિએટ કરવા માટે વડોદરા એમની મદદ કરશે. અમદાવાદ એ બાદ બીજા એક મહાનગરપાલિકા અને 5 નગરપાલિકાને કરવાના છે. સુરત પણ આ રીતે કરવાના છે. એટલે 100 દિવસ આ પ્રક્રિયા ચાલુ રહેશે. પછી એ લોકો ઓટોમેટિક એ સિસ્ટમ ચાલુ કરી દેશે.
હવે લઈએ એક નાનકડો વિરામ. વિરામ બાદ ફરી એકવાર BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. વડોદરા શહેરના મુખ્ય માર્ગ પર ઠેર ઠેર ગાયો ભટકતી જોવા મળતા છતાં કોર્પોરેશનના અધિકારીઓને જોવા મળતા નથી, પરંતુ મગરપુરા ડેપો પાસે આવેલ જલારામ નગર વસાહત રબારી સમાજની ગાયો, જેમને તબેલામાં બાંધી રાખવામાં આવે છે, થોડાક સમય માટે ખાવા અને પીવા માટે બહાર કાઢવામાં આવે છે, તે ગાયો આજે કોર્પોરેશનની નજરે ચડી ગઈ હતી. આજે એક અત્યંત દુઃખદ ઘટના બની, જેમાં કોર્પોરેશનના કચેરાઓ ગાયને જબરજસ્તી ઉઠાવી ટ્રેક્ટરમાં નાખવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે ગાય પડી ગઈ. દિવાલ સાથે અથડાતા તેનું સિંગ તૂટી ગયું. લોહીલુહાણ હાલતમાં જમીન પર તડફડી રહી હતી. તેમ છતાં અધિકારીઓએ દયા દાખ્યા વિના ગાયને બળજબરી રીતે ટ્રેક્ટરમાં બેસાડી દેવામાં આવી છે. પશુપાલકોનો આક્ષેપ છે કે કોર્પોરેશનના કેટલાક અધિકારીઓ લાંચ પડાવવા માટે આવા બનાવો બહાર બનાવી તેમને હેરાન કરે છે. પશુપાલકોને સરકારને માંગ છે કે આવા લાંચિયા અને નિર્દય અધિકારીઓ સાથે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, જેથી અબોલા પશુઓ સાથે ભવિષ્યમાં આવી નિર્દયતા ભરી ન થાય. કઈ લઈ જવાના ગાડીને? ગાયને કઈ લઈ જવાના? હા, ખાસવાળી ડબ્બા. આ સિંગડું કેવી રીતે અને ગાયને વાગ્યું કેવી રીતે? આ મક્તરપુરા ડેપોની પાસે જય જલારામનગર, અને આ ગાય મારા ઘર આગળ હતી. મારી વધેલી જ ગાય હતી. મારી છોકરી તબેલો ધોતી હતી, ગાય છૂટી ગઈ. મારા ઘર આગળ જ આ ગાયને એ લોકોએ જબરજસ્તી એ કરી અને લઈને ગાયને ધરમધરા કરીને ગાયનું શીંગડું ભાગી નાખ્યું. એ લોકોને વિનંતી કરી કે ભાઈ ગાયને વાગ્યું છે, હું સાહેબ મારાથી ઈલાજ કરાવીશ, તમે આ ગાયને જવા દો. તો આ લોકોએ બહુ માન્યા નહીં અને મને એ લોકો બહુ દાદાગીરી મને કરવા માંડ્યા. હું એ લોકોને એવું કીધું કે તમારી કોઈ બી ગાડી અંગાથી મારી કોઈ દાડો ટસલ કોઈ દાડો કરી હોય તમે બતાવો, તમે રિક્વેસ્ટ કરું છું કે આ ગાય મારી છોડી દો અને આ ગાયને હું ઈલાજ કરવા. આ ગાય મારી મરી જશે, એની જવાબદારી કોણ? તો આ લોકોએ મારું કીધું કોઈ માન્યું નહીં. એ સાહેબ એ સાહેબ હું કદી ગાડી જોડે હું જાતો નહીં, મારી ગાય છોડતો નહીં, ઓળખતો નહીં સાહેબ. પણ એ ગાડી હારી કઈ હતી? કયા સુપરવાઇઝર હતા ભાઈ? રમેશભાઈ કઈ એમાં છે ગુરુ, આખી શિપ છે, ગુરુને છે, એ આખી શિપ છે સાહેબ. આ લોકોને હું ઓળખતો પણ આ લોકોને બહુ વિનંતી કરતો, પણ આ લોકો એટલું
ગુરુ ડોંગ થઈ ગયો, ગુરુ કે મુખ કહું એમ જ થાય છે. ગાયનું શિંગડું સાહેબ આ લોકોએ એવી મસ્તી કરીને તે ગાયનું શિંગડું તોડ્યું. એક આ બાજુ ને આ બાજુ ગાય બધું તરફડે મારીને ગાય ભોય પડી ગઈ, સામે દિવાલે ભીટકાણી અને આ લોકોએ બહુ ખેંચી, ગાયને ટૂંપો આવ્યો, ગાય સીધો કૂદકો મારે એવું ગાય પડી દિવાલે. દિવાલે અડી એવું સીધું શિંગડું તૂટી ગયું. એના જેવી ગાય બહુ તરફડે મારી પડી ભાઈ. એના પછી આ લોકો ટ્રેક્ટર પાસે બી તરફડીઓ મારે, પણ આ લોકોને વિનંતી કરી આ લોકોએ ગાયો છોડી નહીં બિલકુલ. તો આ લોકોને સાહેબ મારું એવું કહેવું સાહેબ આટલું બધું ત્રાસ ના હોય. ઘર આગળ ઓંગણના લોકોને વિનંતી કરી સાહેબ, તો આ લોકોએ આટલો ત્રાસ ચાલુ. માંગ શું છે તમારી? મારી માંગ એક છે સાહેબ કે આ લોકોને બહુ જ એ છે, આ લોકો બધા બહુ કોઈ કેવું માનતા નહીં, ડોન થઈ જાય. રીતે સુપરવાઇઝર તો સાઈડમાં લે, સુપરવાઇઝર તો બોલતોય નહીં ને એ લોકો કામગીરી કરે, એ લોકો વધારે સાહેબ કરતા એ લોકો સાહેબો વધારે થઈ જાય છે. અને આ લોકોએ માન્યું જ નહીં. આ લોકોને હું રિક્વેસ્ટ કર્યો, ગાયને વાગી છે, હું ઇલાજ કરાવું સાહેબ, જાતા કરો સાહેબ, તમારી જે હોય કે સાહેબ ભૂલ થઈ જાય. ગાય છૂટી ગઈ, મારા ઘરના આંગણ જ છે અને ભૂલથી છૂટી ગઈ, પણ આ લોકોએ કોઈ ત્રાસ માન્યો જ નહીં. આ લોકો કરતા સાહેબ વાત શું કરે એના કરતા તે એ લોકો જે કામગીરી કરે છે એ લોકો બહુ દાદાગીરી કરે છે, બહુ એટલે બહુ સાહેબ. એ ગુરુ ને બધા જે લોકો છે સાહેબ, મારું નામ રમેશભાઈ રબારી, રમેશભાઈ ગોવાભાઈ રબારી. બરાબર, જણાવવાનું મારી કોઈ જગ્યાએ કોઈ ટ્રઝલ મારા પાસે સાહેબ કોઈ જગ્યાએ મારી સાહેબ હું આ લોકોને કોઈ બોલ્યો નહીં, ચાલ્યો નહીં. આ લોકોને વિનંતી જ કરી છે તો ગાય છોડી દો ભાઈ. વડોદરામાં મ્યુનિસિપલ કમિશનરને સૂચનપત્ર અપાયું. વડોદરા શહેરના નાગરિકના પ્રશ્નોને લઈને આજે મ્યુનિસિપલ કમિશનરશ્રીને રૂબરૂમાં મળીને સૂચનપત્ર આપવામાં આવ્યું. નાગરિકોની માંગણીઓ તથા શહેરના વિવિધ વિકાસના કાર્યો અંગે સૂચનાઓ રજૂ કરવા માટે શહેરના આગેવાનો તેમજ સામાજિક સંસ્થાના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. આ અવસરે ખાસ કરીને સ્વચ્છતા, માર્ગ વ્યવસ્થા, નાગરિક સુવિધા તથા જાહેર આરોગ્ય સંબંધિત મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ હતી. શહેરના વિકાસ માટે જરૂરી પ્રાથમિક સુવિધાઓ સુનિશ્ચિત થાય તેમજ નાગરિકોને રોજબરોજની સમસ્યામાંથી રાહત મળે તે માટે યોગ્ય પગલાં લેવાની માંગણી કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશનર સાહેબ પ્રતિનિધિઓની વાત ધ્યાનપૂર્વક સાંભળી અને જરૂરી તબક્કે કાર્યરત થવાથી ખાતરી કરી આપી. આ કાર્યક્રમમાં મીડિયા મિત્રો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ઘટનાને આવકારી લીધી હતી. શહેરના નાગરિકોએ અપેક્ષા વ્યક્ત કરે છે કે આ સૂચનપત્ર બાદ વહીવટીતંત્ર પણ ઝડપી પગલાં લઈ શકે, શહેરના પ્રશ્નો ઉકેલશે. આ બેઠકમાં રહેલી સકારાત્મક ચર્ચાને નાગરિકોમાં આશા જાગૃત કરી છે અને આગામી સમયમાં શહેરના વિકાસમાં ગતિ આપશે. સોશિયલ મીડિયામાં ખૂબ ચાલી રહ્યા છે. આપણા માનની આદરણીય શહેરના વહીવટદાર, પ્રજા માટે નિમાયેલા એવા કમિશનર સાહેબ શ્રી અરુણ મહેશ બાબુ દ્વારા જે ગરબા રમવા અને જે ઉત્સાહ જોયો, પણ એ ઉત્સાહની સાથે અમને ચિંતા પ્રગટ થઈ. કારણ કે કમિશનર સાહેબ એટલા ઉત્સુક હતા, જે પ્રમાણે સીટીઓ મારીને ગરબા રમતા હતા. પણ સીટીઓ બી કોની સાથે મારતા હતા, કોની સામે મારતા હતા? કે જે ઓલરેડી સીટીની કૌભાંડ કરી ચૂક્યા છે. 30 રૂપિયાની સીટી 3,500 ખરીદી ચૂક્યા છે. એ કૌભાંડકારીઓ સાથે જે ગરબા રમતા હતા ને, એટલે અમારી ભજન મંડળની બહેનો અને જે મારા માટે અમારી માતા સમાન, એમને ચિંતા પ્રગટ થઈ કે સાહેબ વડોદરાના વહીવટદાર છે, ચલો ગરબા રમો ઉત્સાહથી, સીટીઓ મારવાની તે બી જે સીટી કૌભાંડના જે શંકાના ઘેરામાં છે એમની સાથે સીટી મારીને ગરબા રમવાના. એટલે વડોદરાની અંદર ચિંતા પ્રગટ થઈ છે કે સાહેબ આ જ્યારે ચોર સાથે મોર નાચતો થાય તો એ મોર સેફ રહેતો નથી, આ એક કહેવત છે. જ્યારે આ રીતની ઘટનાઓ ઘટિત થાય છે એટલે અમને ચિંતા પ્રગટ થઈ. સાહેબ વડોદરાની જનતાને આપ પર ખૂબ મોટી અપેક્ષાઓ છે. આપ અપેક્ષામાં ખરા ઉતરશો એવી પ્રજા તમારી સામે નજર માંડીને બેઠી છે. સાહેબ અમે તમને આવ્યા પછી તમે જુઓ, દર 2 દિવસે તમને એક અરજી મળી છે, દર 2 દિવસે કૌભાંડ બહાર આવ્યું છે. એમાં કોઈ જગ્યાએ તપાસ કરવાની દાનત નથી જણાઈ. એવી જ એક કિસ્સો છે કે જેમાં કૌશિકભાઈ પરમાર, જેની પર એસીબીમાં ગુનો દાખલ થઈ ગયો છે, તપાસ ચાલુ થઈ ગઈ છે, એવા વ્યક્તિને ઇરાદાપૂર્વક એની રજા લંબાવવામાં આવે છે. કેમ સાહેબ? આમાં સ્પષ્ટ જણાય છે ભૂવો નાળિયેર પોતાના ઘર બાજુ નાખતો હોય એ પ્રકારનું અમને જણાઈ રહ્યું છે. એટલે સાહેબ અમને શંકા ઉપજાવ્યું તમે ના કરો. તમે અહીં ગાડી એક મહાભારતમાં, ગીતામાં જે રીતે કૃષ્ણએ ભૂમિકા નિભાવી હતી એ ભૂમિકામાં પ્રજા તમને જોઈ રહી છે. તમે તો સીટીઓ મારીને ડાન્સ કરતા તો અમે કાનુડો જોતા હતા.
અમે એમાં કાનૂળો જોયો બધાએ. એ અમારા માટે ચિંતાનો વિષય થયો કે સાહેબ તમે એમની સાથે ગરબા રમશો તો તપાસ કોની સામે કરશો તમે? આજે 2021માં ઇન્દિરા આવાસ યોજનાનું કૌભાંડ થયું. એ મુખ્ય આરોપીઓ તો બિંદાસ અહીં ગાડી સ્થાયી સમિતિમાં આવીને બેસે છે. તમે નિર્દોષ કર્મચારીઓને શિકાર બનાવ્યા. તો સાહેબ તમે જે એંગલમાં તપાસ કરવી જોઈએ તો કરતા નથી. એવા ઘણા બધા કૌભાંડો છે. 200 તરાપા પડ્યા હોવા છતાં 30 તરાપા બોડી બામણીનું ખેતરો એમનું બાપના રૂપિયા વાપરવાના હોય એમ. અત્યારે ઓલરેડી કોર્પોરેશનમાં તિજોરીમાં પૈસા નથી. એમાં ઓર લાખોના ખર્ચા પોતાના બાપની પેઢીઓ એમ કરે. તો સાહેબ તમે આયા છતાં આવું થઈ રહ્યું છે. તો શું સાહેબ ભૂવો નાળિયેર પોતાના ઘર બાજુ નાખી રહ્યો છે? આ પ્રકારની ભાષા વડોદરા સમજી જાય તો અમે આ ચિંતા પ્રગટ માટે સાહેબને સૂચનપત્ર આપવા માટે આજે ચાલુ દિવસ છે, ગુરુવારનો દિવસ છે. તમે આખું સેવા સદન ફરી આવો, એક પણ અધિકારી એને સ્થળ પર નથી. આ ખૂબ જ ચિંતાનો વિષય છે. તમે આટલા બિંદાસ થઈ ગયા કે આટલી બધી તપાસો હજુ બાકી છે, શંકાના ઘેરામાં છે બધા, તે છતાં બધા અધિકારીઓ તમારી સાથે મોડી રાત સુધી ગરબા રમવા માટે ટાઈમ છે, પ્રજાને પ્રશ્નને વાચા આપવા માટે ટાઈમ નથી. સાહેબ વડોદરા ખૂબ જ ગંભીર વિચારી રહી છે. આગામી દિવસમાં દિવાળીમાં ફટાકડા ફૂટે તો નવાઈ નહીં. હું મહેન્દ્રસિંહ રાઠોડ, વડોદરાનો અવાજ. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.